વધારે જાય ને એના માટે આલ્યા છે. એટલે તમારી અંદર જે દેવી શક્તિ માં બેઠી છે ને એને મારે જગાડવાનો પ્રયત્ન કરું છું. તમારી જ પાસે દેવી શક્તિ છે પણ તમને ખબર નથી તો હું શું કરીશ? મને કહો. કોઈ વિધિ નથી, કોઈ મંત્ર નથી, કે કોઈ ધૂપ કે ધુમાડા નથી. બસ તમારે નાનું બનવું પડશે, નાનું બનવું પડશે ને. જો તમે તમારી મા પાસે આટલા નાના બાળક બની જશો ને, આટલા નાના બાળક, તો જેમ કાળકા માતા પાર્વતી બની શંકર ભગવાનના બાળકના રૂપમાં ગળે લગાયા હતા ને, એવી રીતે તમને ગળે લગાવશે. જો ભક્તિ કરવી હોય તો નાના બનવું પડે. પછી એવું ના કહેવાય કે મને બધું આવડી ગયું, કશું નહીં આવડ્યું. પછી એવું ના કહેવાય કે મને બધું મળી ગયું, કશું નહીં મળ્યું. માં નહીં મળી તો કઈ નહીં મળ્યું. રૂપિયા, હોના, ચાંદી, ઘર બધું હોવા છતાં જો માં ના જેને મળે ને કશું મળ્યું કહેવાય નહીં. હું તો એમ કહું છું, તમારી અંદર જે દેવી શક્તિ છે એને જગાડજો, કોઈની વાતોમાં આવતા નહીં. સધી કદાચ દીવો સધીનો થતો હોય ને તો એટલું જ કહેવાય કે માં સધી તું રાજી રહેજે. પછી એવું કહો કે માં તું તો પાકિસ્તાનની છો, માં તું તો પેલા મંદિરનો છો. ના, તમારા દાદા ને તમારા વડીલો લાયા ને એટલે આપણી માં થઈ ને, એટલે આપણું એવું કહેવાય કે માં તું રાજી રહેજે અને મારે સધી માં તારું ભજન કરવું છે. તે સધીનું ભજન જ કરાય. અને માં સધીનો જેટલા નાના બનીને તમે ભક્તિ કરશો તો એ માં તમને ઘણું બધું આલશે, ઘણી બધી કૃપા તમારા ઉપર આલશે. મારો એવો કહેવાનો ભાવ થાય કે તમે જે માતાઓ ગોતવા નીકળ્યા છો ને તમારી અંદર છે. જે માતા તમારે જોવી છે ને એ અંદર બેઠી છે. જે માતા પાસે વાતો કરવી છે ને એ અંદર બેઠી છે. જે મા પાસે કાર્ય કરાવવા છે ને એ અંદર બેઠી છે. અને જે મા પાસે નારાયણ જોવા છે ને એ માં અંદર બેઠી છે. પણ તમે એને જગાડવાનો પ્રયત્ન કરતા નથી, કારણ કે તમે પોતે સૂઈ ગયેલા છો. તમે નિંદ્રા અવસ્થામાં છો, તમને જગાડવા વાળું કોઈ નથી. પણ હું જગાડવા માટે એટલો પ્રયત્ન કરું છું કે ઓળખો તો ઓળખાય, ભજો તો ભજાય. કારણ કે શક્તિ એવી છે, જેટલા દીવા કરો, જેટલી અગરબત્તી કરો, જેટલા શ્રીફળ વધેરો, એ તો તમારો ભાવ હતો ને. કોક અત્યારે મારા માટે મોટો ફૂલાર લઈને આવ્યો હોય તેનો ભાવ હતો ને. કોક આટલી નાની સુખડી ધરાવતો હોય તેનો ભાવ છે ને. કોક મોટો થાળા લઈને આવે તેનો ભાવ છે. જેટલો મોટો ભાવ છે ને એટલા મોટા આશીર્વાદ આવે. કારણ કે હું તો ભાવની ભૂખી છું ને. મને તો આપ્યું છે ને એટલે હું રાજી છું કે મારા માટે લાયા છો. એક બંગડીએ લાયા હોય તો કે મારા માટે લાયા છો. તમે તમારા